વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દેશ વિદેશના ભાવિકજનોની સુવિધાર્થે અદ્યતન સુવિધા માટે અતિથિ ભવન તથા બેન્ક્વેટ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આગામી તારીખ 21 જુલાઈ 2024ને રવિવારે ઈશા થક્કડ્સ ક્રિષ્ના કિડ્સ સ્કૂલનું ઉદ્ઘાટન સાંસદ અને VYOના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીની વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દેશ વિદેશના ભાવિકજનોની સુવિધાર્થે અદ્યતન સુવિધા માટે અતિથિ ભવન તથા બેન્ક્વેટ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આગામી તારીખ 21 જુલાઈ 2024ને રવિવારે ઈશા થક્કડ્સ ક્રિષ્ના કિડ્સ સ્કૂલનું ઉદ્ઘાટન સાંસદ અને VYOના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં શપથવિધિ યોજાશે। તો 19 જુલાઈ 2024ના રોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં નૂતન અતિથિ ભવન તથા બેન્ક્વેટ હોલના ઉદ્ઘાટન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય શ્રી સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વલ્લભાધીશ કી જય બોલાવી શરૂઆત કરી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીને કોટી કોટી વંદન કર્યા અને નાગરિકોને બે હાથ જોડીને વંદન કર્યા હતા। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો। કોરોના કાળના સમયે VYOની સેવાકીય કામગીરી યાદને તાજી કરી હતી। VYOના યુવા કાર્યકરો દ્વારા પોતાના જીવને જોખમમાં મૂકીને પણ હજારો નાગરિકોના જીવ બચાવવામાં આવ્યા હતા। તો વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ગૃહમંત્રીની સાથે વાહન વ્યવહાર મંત્રી પણ છે, જેને કારણે વડોદરાથી વૈષ્ણવ સમાજ તથા અન્ય નાગરિકો માટે AC વોલ્વો બસ શ્રીનાથજી દર્શન કરવા વ્રજધામ સંકુલથી નીકળે તે માટેની વ્યવસ્થાનું એલાન કર્યું હતું। પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના આશીર્વચનની શરૂઆત કૃષ્ણનાથ તથા વલ્લભાધીશ કી જય સાથે કરવામાં આવી હતી। શ્રીજીએ વધુમાં અમૃતવાણીમાં જણાવ્યું હતું કે વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વ્રજ પેલેસ અતિથિ ભવન અને સર્વોત્તમ બેન્ક્વેટ હોલ ઠાકોરજીનું છે અને તમે ઠાકોરજીના આમંત્રણ પર પધાર્યા છો તો ઠાકોરજી ચોક્કસ તમારા પ્રસંગે તમારા ઘરે આવશે। તમારી ઉપસ્થિતિની નોંધ ઠાકોરજી દ્વારા લેવામાં આવી છે। વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે નવનિર્મિત વ્રજ પેલેસ અતિથિ ભવન તથા સર્વોત્તમ બેન્ક્વેટ હોલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, અતિથિ વિશેષ તરીકે ડોક્ટર વિજય શાહ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તથા ધારાસભ્યો કેયુરભાઈ રોકડિયા, મનીષાબેન વકીલ, શૈલેષ સોટા સહિત ડોક્ટર મિતેશ શાહ, હર્ષ શાહ, સિમિત શાહ, મનીષભાઈ પંડ્યા, સરગમભાઈ ગુપ્તા, દર્શનભાઈ બેંકર, પારુલબેન બેંકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પૂજનીય શ્રી જીજી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રી દ્વારા સંસ્થાપિત વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટના તત્વાવધાનમાં કાર્યરત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ, જેમાં નવનૂતન વ્રજ પેલેસ અતિથિ ભુવન તેમજ સર્વોત્તમ બેન્ક્વેટ હોલનું દબદબાભેર ઉત્સાહસભેર વાતાવરણના અંદર મંગલ ઉદ્ઘાટન ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના હસ્તે કરવામાં આવ્યું। સાથે સાથે વડોદરાના રાજકીય, સામાજિક, શૈક્ષણિક બધા જ મહાનુભાવો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો આજે આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત રહીને આ દિવ્ય ઉદ્ઘાટન સમારંભને સફળ બનાવ્યું છે।